વાત કરીએ તો અગાઉ 16 ઉમેદવારોની જાહેરાત બાદ હવે ભાજપે વધુ 3 બેઠકો પર ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે, જેમાં પોરબંદર, પંચમહાલ અને બનાસકાંઠાના લોકસભાના ઉમેદવારની જાહેરાત કરવામાં આવી છે। જો કે આશ્ચર્યજનક વાત એ છે કે આ ત્રણેય બેઠક પરથી નો રિપીટ થિયરી અપનાવવામાં આવી। ત્રણેય બેઠક પર નવા જ ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી। બનાસકાંઠામાં રાજ્યના મંત્રી પરબત પટેલને ટિકિટ આપવામાં આવી, જ્યારે હરિભાઈ ચૌધરીનું પત્તું કપાયું। પંચમહાલથી ધારાસભ્ય રતનસિંહ રાઠોડને ટિકિટ અપાઈ, જે લુણાવાડાના ધારાસભ્ય છે। અપક્ષ ચૂંટણી લડીને પછી તે ભાજપમાં જોડાયા હતા। તો પોરબંદરમાં રમેશ ધડુકને ટિકિટ આપવામાં આવી, જ્યાં પહેલી એવી વાત હતી કે વિઠ્ઠલ રાદડિયાના પરિવારમાંથી કોઈને ટિકિટ અપાશે। જો કે તેના સ્થાને પાટીદાર સમાજના આગેવાન અને પ્રતિષ્ઠિત રમેશ ધડુકની પસંદગી કરવામાં આવી છે। તો સમર્થનમાં રમેશ ધડુકના જે સમર્થકો છે તેમાં ખુશીનો માહોલ છે। પોરબંદર લોકસભા માટે ભાજપે તેમની પસંદગી કરતા ખુશી દેખાઈ રહી છે। ધારાસભ્ય ગીતાબા જાડેજાએ રમેશ ધડુકને મીઠાઈ ખવડાવી અને તેમનું અભિવાદન કર્યું। અન્ય સ્થાનિક આગેવાનોએ પણ રમેશ ધડુકને શુભેચ્છા આપી છે। પોરબંદર લોકસભા બેઠક માટે ભાજપ કોને ટિકિટ આપશે એ સવાલનો આખરે અંત આવી ગયો। તો ભાજપે આ બેઠક પરથી નવા જ નામની જાહેરાત કરી। પાટીદાર સમાજમાં આ રમેશ ધડુક એક પ્રતિષ્ઠિત ચહેરો મનાય છે અને પોરબંદરથી તેમને હવે લડાવવામાં આવશે। આ પહેલા એવી વાત હતી કે વિઠ્ઠલ રાદડિયાના પરિવારમાંથી કોઈને ટિકિટ અપાશે, પરંતુ તેમના સ્થાને પાટીદાર સમાજના આગેવાન અને પ્રતિષ્ઠિત રમેશ ધડુકની પસંદગી કરવામાં આવી છે। રમેશ ધડુક ગોંડલ નગરપાલિકાના પૂર્વ કારોબારી ચેરમેન પણ રહી ચૂક્યા છે અને લેઉવા પટેલના એ અગ્રણી પણ ગણાય છે અને ઘણા સમય સુધી ગુજરાત માર્કેટયાર્ડના ચેરમેન તરીકે પણ તેમણે સેવા આપી છે। આ સિવાય અનેક સેવાકીય અને ધાર્મિક પ્રવૃત્તિઓ તેઓ કરતા રહે છે, જેનાથી લોકોમાં તેમનું નામ ઘણું જ જાણીતું છે અને આખરે પોરબંદરથી ઉમેદવારની પસંદગી થઈ ગઈ છે। વડાપ્રધાન ભાઈ શ્રી નરેન્દ્રભાઈ મોદી, આપણા રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી અમિતભાઈ શાહ, આપણા ગુજરાતના મુખ્યમંત્રી માન્ય શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ, આપણા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ જીતુભાઈ વાઘાણી સાહેબ, આ બધાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને અમારા પાર્ટીના કાર્યકર્તા, અમારા ભાઈ શ્રી જયંતિભાઈ ડોલ, અમારા ભાઈ શ્રી જયરાજસિંહભાઈ જાડેજા, બાબુભાઈ બોકરિયા, જયેશભાઈ રાદડિયા, દેવાભાઈ માલમ અને અમારા બધા પાર્ટીના કાર્યકર્તાઓ, જે બધાનો હું ખૂબ ખૂબ નાનાથી નાના માણસનો ખૂબ ખૂબ આભાર માનું છું અને જે પાર્ટીએ વિશ્વાસ મૂક્યો છે અને નરેન્દ્રભાઈ જે રીતે લડત આપી રહ્યા છે એને આપણે ખૂબ સપોર્ટ આપી એવું કાર્ય કરવાનું છે। આ વિસ્તારમાં કયા કયા કામો કરશો? ખેડૂતો સૌથી વધારે છે, માલધારીઓ છે, જયંતિભાઈ કહી દે, હું કહી દઉં। જયંતિભાઈ, આ વિસ્તારના મારી ગણતરી પ્રમાણે કોઈ પણ કામ આપણે પેન્ડિંગ નહીં રહે। હું તન મન ધનથી રાતથી જે કંઈ કામ બાકી હશે બધા પૂરા કરવાની હું કોશિશ કરીશ। ભાઈ, કોઈ પણ કામો આ વિસ્તારના જે કાંઈ હશે, હું રાજકારણમાં આમ તો સક્રિય જ હતો, માર્કેટિંગ યાર્ડનો ચેરમેન હતો, હમણાં ધાર્મિક કામમાં હતો, પણ હવે પાર્ટીએ મને આ જવાબદારી સોંપી છે તો આમાં પણ અમે ક્યાંય કટાશ રહેવા નહીં દઈ। તમે આ વિસ્તારની અંદર સામાજિક અને ધાર્મિક આગેવાન વર્ષોથી રહી ચૂક્યા છો, સહકારી વિભાગનો પણ અનુભવ છે। કઈ રીતે વિકાસ કરવામાં આવશે? બધી રીતે, જે રીતે ખેડૂતોના પ્રશ્નો છે, બીજા માલધારીના પ્રશ્નો હોય, XYZ કોઈ પણ પ્રશ્ન હશે એના બધા પ્રશ્નોનો નિવાડો અમે લઈ આવશું અને સંગઠન અમારું મજબૂત રહેશે અને પોરબંદર જિલ્લામાં વધુમાં વધુ કામ થાય એવા અમારા પ્રયત્ન રહેશે। આ પસંદગીને લઈને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પ્રદેશના નેતૃત્વનો આભાર માન્યો હતો અને તેમણે કહ્યું હતું કે આ પ્રદેશના કોઈપણ પ્રશ્નોમાં પૂરા કરવા માટે કોઈ પણ વિલંબ નહીં આવે। તો રમેશ ધડુકની આખરે પોરબંદર લોકસભા સીટ માટે ઉમેદવાર તરીકે પસંદગી ભાજપ દ્વારા કરવામાં આવી છે। આ પહેલા વાત એ પણ હતી કે રાદડિયા પરિવારમાંથી કોઈને ટિકિટ અપાય, પરંતુ
આખરે ભાજપે આ નવો દાવ ખેલ્યો છે. પાટીદાર આગેવાન લેવા પાટીદાર આગેવાન છે. જે વિસ્તાર છે જે એમાંથી પ્રશ્નો આવવાના છે, પ્રશ્નોના હંમેશા જાજી ભાગે નિકાલ થતા હોય છે અને એમાં હંમેશા અમે રમેશભાઈ, મુરબ્બી જયંતિભાઈ, અમારા નીચેના બધા અમારા વડીલો જે રીતે બાપભાઈ બોકીરિયા, જવાહરભાઈ ચાવડા, જયેશભાઈ રાદડિયા, આ તમામ ટીમ સાથે મળીને પોરબંદર લોકસભા વિસ્તારની અંદર વધુમાં વધુ વિકાસના કાર્ય થાય અને વિકાસની યાત્રા આગળ ધપે એ રીતે અમારી પૂરી ટીમ કામ કરશે.